એક એવું મંદિર જ્યાં મહાદેવના શિવલિંગ પર પાણી ક્યાંથી આવે છે એ આજ સુધી કોઈ જાણી શક્યું નથી। હા, હું વાત કરી રહ્યો છું ઈડર તાલુકામાં સાબરમતી નદીના કિનારે આવેલા સપ્તેશ્વર મહાદેવ મંદિરની। દેશ વિદેશમાંથી વૈજ્ઞાનિકો આવ્યા, ખૂબ સંશોધન કર્યું, પણ આજે પણ એ જ સવાલ ઉભો છે કે શિવલિંગ પર વહેતું આ પાણી આખરે આવે છે ક્યાંથી। 12 માસ એક ક્ષણ પણ રોકાયા વગર મહાદેવના શિવલિંગ પર પાણી વહેતું રહે છે, જે ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે। આ શિવલિંગ કોઈ મનુષ્યએ બનાવેલું નથી। અહીંયા 7 ચૈતન્ય ઋષિઓએ ઘોર તપસ્યા કરી હતી અને તેમના તપના ફળ રૂપે મહાદેવ અહીં પ્રગટ થયા હતા। એથી જ આ સ્થાનનું નામ પડ્યું છે સપ્તેશ્વર મહાદેવ। આ મંદિર લગભગ 800 થી 1000 વર્ષ જેટલું પ્રાચીન માનવામાં આવે છે। મહાશિવરાત્રીના દિવસે અહીં ભવ્ય મેળો ભરાય છે અને દૂર દૂરથી ભક્તો મહાદેવના દર્શન કરવા આવે છે। અહીં પિતૃ તર્પણ અને અસ્થિ વિસર્જનનું વિશેષ મહત્વ છે અને શ્રાવણ મહિનામાં સાબરમતી નદીમાં સ્નાન કરવાથી મહાપુણ્ય મળે છે। આ કારણે જ સ્થાનિક લોકો આ સપ્તેશ્વર મહાદેવને ગુજરાતનું હરિદ્વાર કહે છે। જો આ વિડીયો તમારા સુધી પહોંચ્યો હોય તો આ પવિત્ર ઇતિહાસ તમારા સગાવાલા સુધી જરૂર પહોંચાડજો। હર હર મહાદેવ હર।